નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એનો આજે ત્રીજો સેશન છે. ચલો આપણે આગળના સેશનોમાં અવરોધ માટે, બરાબર, એની પછી આપણે ઇન્ડક્ટર માટે અને હવે કેપેસિટર માટે. અવરોધ માટે આપણે ચર્ચા કરી ગયા, ઇન્ડક્ટર માટે ચર્ચા કરી ગયા અને હવે આજની ચર્ચા છે કેપેસિટરની. અને પછી આપણે ત્રણેયને ભેગા કરશું એટલે LCR શ્રેણી પરિપથ આપણે તૈયાર કરવાનો છે. તો એની ચર્ચા આપણે પછી કરીએ. તો ચલો પહેલા ચર્ચા કરી લઈએ આપણે કેપેસિટર, સંધારક, અને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ તો શું જોવા મળે. ચાલો, તો કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તો માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ સમજાવો. તો પરિપથ તો ખ્યાલ આવે તમને, કેપેસિટર, એસી પ્રાપ્તિ સ્થાન. તો આકૃતિ શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ દર્શાવે છે. બરાબર, જેમ આપણે શુદ્ધ અવરોધ લેતા, જેમ શુદ્ધ ઇન્ડક્ટર લેતા, એમાં શું છે, શુદ્ધ કેપેસિટર. એટલે બીજી કોઈ પણ રીતે ઉર્જાનો આમાં વ્યય થતો નથી, માત્ર એના વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ થાય. બરાબર, ચાલો, એટલે કે એ વિદ્યુત ભારને સંગ્રહ કરવાનું કાર્ય કરે, બીજા કોઈ પણ પ્રકારનું એમાં ચર્ચા આવે નહીં. એટલે શુદ્ધ કેપેસિટિવ, બરાબર, એસી પરિપથ. હવે ડીસી પરિપથમાં કેપેસિટરની વર્તણૂક સમજો. ડીસી સાથે કેપેસિટરને આપણે જોઈન્ટ કરીએ, બરાબર, કે ભાઈ ધારો કે આ કેપેસિટર છે અને તમે ડીસી બેટરી સાથે જોઈન્ટ કરો તો શું થાય, તો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કેપેસિટર જે છે એ ચાર્જ થાય. બરાબર, વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે કેપેસિટર શું થતું જશે, ચાર્જ થતું જશે. એ જેમ ચાર્જ થતું જશે તેમ પ્રવાહનો વિરોધ કરતું જશે. જેમ ચાર્જ થશે એમ પ્રવાહનો શું કરશે, વિરોધ કરશે. અને જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય, કેવું થઈ જાય, સંપૂર્ણ ચાર્જ થઈ જશે એટલે પ્રવાહ ઝીરો થઈ જશે. સંપૂર્ણ ચાર્જ થાય પછી પરિપથમાંથી પ્રવાહ વહે નહીં. બરાબર, આમ ડીસી પરિપથમાં કેપેસિટર એ વિદ્યુત ભારિત થતું જાય, તેમ કેપેસિટર પ્રવાહને મર્યાદિત કરે અથવા તેનો શું કરે, વિરોધ કરે. અને જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે શું થઈ જાય, તે પ્રવાહ ઝીરો થઈ જાય. અને પરિણામે એની એક પ્લેટ ધન અને એક પ્લેટ કેવી બની જાય, ઋણ. બરાબર, તો જો જ્યારે ડીસી પરિપથમાં વોલ્ટેજ સ્ત્રોત સાથે કેપેસિટરને જોડવામાં આવે ત્યારે થોડા સમય માટે પ્રવાહ પસાર થાય, જે કેપેસિટરને વિદ્યુતભારિત કરવા માટે જરૂરી છે. કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર એકઠો થતાં બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ વધે છે. બરાબર, જેમ વિદ્યુતભાર એકઠો થશે તેમ બે પ્લેટો વચ્ચે વોલ્ટેજ વધશે. એટલે આપણે ભણી ગયા Q બરાબર CV. તો જેમ વિદ્યુતભાર વધતું જશે તેમ વોલ્ટેજ પણ કેવું થાય, વધતું જશે. જે પ્રવાહનો શું કરતું જશે, વિરોધ કરે છે. આમ ડીસી પરિપથમાં જેમ કેપેસિટર વિદ્યુતભારિત થતું જાય તેમ કેપેસિટર પ્રવાહને મર્યાદિત કરે છે અથવા તેનો વિરોધ કરે છે. જ્યારે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુતભારિત થાય છે ત્યારે પરિપથનો પ્રવાહ ઘટીને ઝીરો થઈ જાય. કેપેસિટર સંપૂર્ણ વિદ્યુતભારિત થાય એટલે પ્રવાહ ઘટીને કેવો થઈ જાય, ઝીરો. તો ટૂંકમાં ડીસી પરિપથ સાથે કેપેસિટરને જોઈન્ટ કરવામાં આવે એટલે કેપેસિટર ચાર્જ થઈ જાય, ટૂંક સમયમાં ચાર્જ થઈ જાય, ચાર્જ થાય એટલે પ્રવાહ ઝીરો થઈ જાય. આથી જો તમને ખ્યાલ હોય તો આપણે ચેપ્ટર નંબર 3માં જો કોઈ પરિપથમાં અવરોધની સાથે આપણે કેપેસિટર આવે તો કેપેસિટરને ડીસી પરિપથમાં કાઢી નાખવામાં આવે. કેપેસિટર જે છે ને ડીસી પરિપથમાં કાઢી નાખવામાં આવે, કારણ કે એ સંપૂર્ણ ચાર્જ થઈ ગયેલું હોય છે એટલે પરિપથમાં પ્રવાહ વહેતો નથી. એટલે જે શાખા સાથે કેપેસિટરની સાથે જો અવરોધ જોઈન્ટ કરેલો હોય તો એમાં પણ કોઈ પ્રવાહ પસાર થાય નહીં. ખબર પડે, તો ડીસી પરિપથ આવે, કેપેસિટર આવે તો એ કેપેસિટરની શાખામાં કોઈ પ્રવાહ વહેતો નથી. ક્લિયર? ચાલો, હવે જો એસી સાથે કેપેસિટરને જોઈન્ટ કરીએ તો શું થાય. ચાલો, હવે છે એસી પરિપથમાં કેપેસિટરની વર્તણૂક. તે સમજો. ધારો કે આ કેપેસિટર છે, એને આપણે એસી ઉદ્ગમ સાથે જોઈન્ટ કરેલું છે. હવે એસી પરિપથમાં પ્રવાહ એટલે આ રીતે હોય, બરાબર. તો જેવો પ્રવાહ વધતો જશે એટલે કેપેસિટર જે છે એ શું થતું જશે, ચાર્જ થતું જશે. પ્રવાહ ઘટશે એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. પ્રવાહ દિશા ઉલટાવે, ફરી પાછો વધે એટલે ઉલટાયેલી દિશામાં ચાર્જ થાય. મતલબ કે જો પહેલા આ પ્લસ અને આ માઇનસ હોય તો પછી શું થશે, તો કે આ પ્લસ થશે ને આ માઇનસ થશે. બરાબર, ચલો, ફરી પાછો પ્રવાહ ઘટે એટલે પછી કેપેસિટર ફરી પાછું કેવું થાય, ડિસ્ચાર્જ થશે. આમ એક ચક્રમાં કેપેસિટર જે છે એ શું થશે, ચાર્જ અને ડિસ્ચાર્જ, ફરી પાછું ચાર્જ, ઉલટાયેલી દિશામાં અને ડિસ્ચાર્જ થશે. બરાબર, તો ચાર્જને કહેવામાં આવે વિદ્યુત વિભારિત. વિદ્યુત ભારિત શું કહેવાય, વિદ્યુત ભારિત. અને ડિસ્ચાર્જ એને કહેવાય વિદ્યુત વિભારિત. ચાર્જને કહેવાય વિદ્યુત ભારિત અને ડિસ્ચાર્જને કહેવાય વિદ્યુત વિભારિત. બરાબર,
તો જ્યારે પરિપથને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે પ્રવાહને નિયંત્રિત કરે છે, પરંતુ વિદ્યુતભારના વહનને સંપૂર્ણ રીતે રોકી શકતું નથી. જેમ ડીસીમાં શું થતું, ડીસીમાં પ્રવાહ એક સમયે 0 થઈ જતો અને પછી 0 જ રહે, પણ એસીમાં એવું થતું નથી. જેમ પ્રવાહ પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન ઉલટાય છે તેમ કેપેસિટર આવર્ત રીતે, બરાબર, વિદ્યુત ભારિત અને વિદ્યુત વિભારિત થતું રહે છે. જેમ પ્રવાહ ચેન્જ થાય તેમ કેપેસિટર પણ વિદ્યુત ભારિત અને વિદ્યુત વિભારિત થતું જાય. એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ થયા રાખે, ચાર્જ થયા રાખે અને ડિસ્ચાર્જ થયા રાખે. બરાબર. ચાલો, તો ડીસી અને એસીમાં વર્તણૂક જોઈએ. હવે લઈએ પ્રવાહ અને વોલ્ટેજના સમીકરણ. તો ચલો, વોલ્ટેજનું સમીકરણ તો આપણને ખ્યાલ જ છે. આખા ચેપ્ટરમાં વોલ્ટેજનું સમીકરણ એટલે Vm sin ઓમેગા ટી. બરાબર. હવે ધારો કે કોઈ ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q હોય તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર Q/C થશે. બરાબર. તો પછી કિર્ચોફના બંધ ગાળાના નિયમ પ્રમાણે, કિર્ચોફનો નિયમ જો આપણે એપ્લાય કરીએ તો જેટલો વોલ્ટેજ અહીંયા હોય એટલો જ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હશે, અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ એટલે કેટલો થાય, Q/C. તો Q/C એ કોના જેટલું હોય, તો કે આના EMF અથવા તો વોલ્ટેજ જેટલું હોય, પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ જેટલું હોય. પછી આપણે આવું લખી શકીએ કે Vm sin ઓમેગા ટી ઇક્વલ ટુ Q/C. તો Q બરાબર Vm ઇન્ટુ C sin ઓમેગા ટી. બોલો, ખબર પડે? જો વિદ્યુતભારનું વિકલન કરો તો પ્રવાહ મળે, તો I ઇક્વલ ટુ dQ/dt. તો I ઇક્વલ ટુ VMC તો અચળ, d/dt ઓફ sin ઓમેગા ટી. ચલો, તો I આવશે C ગુણ્યા Vm, સાઇનનું વિકલન cos ઓમેગા ટી. તો ચલો, આ રીતે પણ તમે પ્રવાહ યાદ રાખી શકો, અથવા તો Vm ઇન્ટુ C, cos એટલે sin π/2 પ્લસ ઓમેગા ટી અથવા ઓમેગા ટી પ્લસ π/2. આ રીતે પણ લખી શકાય. બરાબર. ચાલો, હવે આ સમીકરણને હું આ રીતે લખું છું. માફ કરજો, અહીંયા વિકલન કર્યું એટલે ઇન્ટુ હજી ઓમેગા રહેશે, ઓમેગા ટીનું વિકલન એટલે. બરાબર. ચાલો, તો અહીંયા હજી ઇન્ટુ શું થઈ જશે, ઓમેગા. ઓકે, ફરીથી જ લખી નાખીએ. આટલું આવશે I બરાબર Vm ઇન્ટુ C, સાઇનનું વિકલન cos ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા, એટલે I બરાબર Vm ઓમેગા C cos ઓમેગા ટી. ચલો, આ એક સમીકરણ થઈ ગયું. અથવા તો I બરાબર Vm ઓમેગા C sin ઓમેગા ટી પ્લસ π/2. ચલો, તો હવે આને આમ પણ લખી શકો તમે. I બરાબર Vm અપોન 1 અપોન ઓમેગા C sin ઓમેગા ટી પ્લસ π/2. આ જે પદ આવ્યું ને એને હું કહી દઉં Im. તો I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2. બરાબર. તો જ્યાં Im ઇક્વલ ટુ Vm અપોન 1 અપોન ઓમેગા C, બરાબર, ઇક્વલ ટુ દોલિત થતા પ્રવાહનો કંપ વિસ્તાર. દોલિત થતા મતલબ કે સાઇન વિધિ પ્રમાણે જે પ્રવાહ છે, બરાબર, એનો કંપ વિસ્તાર. બરાબર. હવે સમજો કે આ પ્રવાહ, આ વોલ્ટેજ, તો આ શું હશે, તો કાલની જેમ અવરોધ. બોલો, ખબર પડે? તો 1 અપોન ઓમેગા સી ને શું કહેવામાં આવે, કેપેસિટરનો અસરકારક અવરોધ. જેમ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ હતો XL ઇક્વલ ટુ ઓમેગા L, તેમ આ કેપેસિટરનો અસરકારક અવરોધ છે જેને XC વડે દર્શાવાય. તો ચાલો, નેક્સ્ટ પોઈન્ટ છે આપણો કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર. તો હમણાં આપણે કીધું એ પ્રમાણે Im ઇક્વલ ટુ Vm અપોન 1 અપોન ઓમેગા સી. તો આને આપણે કહીએ XC. તો XC ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા સી. તો XC ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન ઓમેગા અને XC ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન સી. બરાબર.
અને અવરોધ જ છે આ પણ, તો પછી એનો એકમ શું આવશે? ઓમ. બરાબર. ચાલો, તો કેપેસિટિવ રિએક્ટન્સનું પરિમાણ અવરોધના પરિમાણ જેવું જ, અને તેનો એસઆઈ એકમ ઓમ છે. શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં જેમ અવરોધ પ્રવાહને સીમિત કરે તેવી જ રીતે શુદ્ધ કેપેસિટિવ પરિપથમાં કેપેસિટર પ્રવાહને સીમિત કરે છે. કેપેસિટિવ રિએક્ટન્સ કેપેસિટર અને પ્રવાહની આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓમેગા એટલે કોની આવૃત્તિ છે? પ્રવાહની. ઓમેગા ટી હોય એવું કે નહીં? તો પ્રવાહની આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો, હવે પોઈન્ટ લઈએ ફેઝર ડાયાગ્રામ. તો ચલો, સ્ત્રોત વોલ્ટેજ અને કેપેસિટરમાં વહેતા પ્રવાહ માટે V બરાબર Vm sin ઓમેગા ટી વોલ્ટેજ અને પ્રવાહ માટે I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો ચલો, કડા જુઓ બંનેની આપણે કડા જો. આની કડા કેટલી? ઓમેગા ટી. આની કડા કેટલી? ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો એનો મતલબ કે વોલ્ટેજ કરતાં પ્રવાહની કડા પાઈ બાય 2 વધારે. શું છે? વધારે. વધારેનો મતલબ કે પ્રવાહ કેવો? આગળ. જેમ ઇન્ડક્ટરમાં શું આવતું? પાઈ બાય 2 ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 ઓછી, તો પ્રવાહ પાછળ. તો આમાં વોલ્ટેજ કરતાં વધારે, તો પ્રવાહ આગળ. કેટલો આગળ? તો કે પાઈ બાય 2 જેટલો આગળ, અથવા તો પાઈ બાય 2 એટલે 1/4 ચક્ર. તો સરખામણી દર્શાવે છે કે પ્રવાહ વોલ્ટેજ કરતાં કડામાં પાઈ બાય 2 જેટલો અથવા તો 1/4 જેટલો આગળ છે. ચલો, હવે એના માટે આપણે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર દોરીએ. તો તમને મેં કાલ કીધેલું, પહેલાં તમારે આ દોરી નાખવાનું, પછી એના પરથી આ લાવવાનું. જો કઈ રીતે આપણે દોરીએ, તો પહેલાં હું તમને વોલ્ટેજનો ફેઝર, તો જે સાઇન વિધેય છે એ પ્રમાણે વોલ્ટેજનો ફેઝર દોરાય. તો જો તમે વર્તુળ દોરી દો, સાઈડમાં આવું વિભાગ દોરી દો, પછી વર્તુળનું જે મહત્તમ સ્થાન છે ત્યાંથી હું આ રીતે ડોટેડ લાઈન ખેંચી લઉં. સેમ આ મિનિમમ સ્થાન છે, ત્યાંથી આપણે આ રીતે ડોટેડ લાઈન ખેંચી લઈએ. એટલે આજે હું તમને ફિગર કઈ રીતે ડ્રો થાય વ્યવસ્થિત અને ઝડપથી તમને સમજાવું. હવે પહેલાં વોલ્ટેજ, તો વોલ્ટેજ 0, પછી મેક્સિમમ, પછી 0, -0 ને મેક્સિમમ. તો આ થઈ ગયો વોલ્ટેજ. બરાબર, આ થઈ ગયો વીનો આલેખ. ચલો, હવે પ્રવાહ. હવે પ્રવાહમાં શું છે? તો કે પ્રવાહનું જે સૂત્ર છે, બરાબર, એમાં સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, અથવા તો એને કહેવામાં આવે કોસ ઓમેગા ટી. મતલબ કે પ્રવાહનો આલેખ કેવો છે? કોસ જેવો છે. તો આપણે કોસ લઈએ તો કોસનો આલેખ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. બરાબર, તો મહત્તમ 0, પછી વોલ્ટેજ કરતાં થોડું ઓછું લેવાનું, તમને ખ્યાલ છે. મહત્તમ 0, વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ મહત્તમ, તો અહીંયા પાછો મહત્તમ અને પાછું અહીંયા 0. બોલજો, ખબર પડે? મહત્તમ 0, મહત્તમ 0, મહત્તમ, અને ફરી પાછું ત્યાં 0. ચાલો, તો આ રીતે આવશે. ચલો, તો આ થઈ ગયું પ્રવાહ. આ પ્રવાહનો આલેખ. ચલો, આ ઓમેગા ટી. એટલે આ બાજુનું કામ પૂરું થઈ ગયું. હવે તમારે કોઈ એક સમય લઈ લેવાનો ફિક્સ. બરાબર, તો ધારો કે હું આ રીતે એક સમય લઉં છું. ધારો કે હું આ સમયની વાત કરું. બરાબર, તો આ સમય છે ઓમેગા T1, એટલે સમય છે T1. તો એ વખતે તમારે વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝર તમારે દોરવાનો છે. બરાબર, તો ચલો, આ થઈ ગયો આપણો વોલ્ટેજનો ફેઝર આ રીતે. એટલે વેક્ટર V. અને હવે પ્રવાહનો ફેઝર, તો આ થઈ ગયો પ્રવાહનો ફેઝર, વેક્ટર I. બરાબર, સિમ્પલી દોરી શકાય. હવે ચલો, તમને આપણે આ કળા જે છે એ થશે ઓમેગા T1, અને પ્રવાહની કળા કેવી? ઓમેગા ટી
પ્લસ π/2. એટલે પ્રવાહ કેવો છે આમાં? આગળ છે, તમને કીધું આગળ હોય ને તો આમ દોરવાનું, આ બાજુ, અને પાછળ હોય તો આ બાજુ દોરવાનું. એટલે ઓમેગા ટી કરતાં વધારે હોય તો આગળ કહેવાય, ઓમેગા ટી કરતાં ઓછી હોય તો પાછળ કહેવાય. પાછળ હોય તો આ બાજુ દોરાય, આગળ હોય તો આમ દોરાય. 0 થી π ને સેમ આ બાજુ 0 થી π. બરાબર. ચલો, આટલું જે વેલ્યુ આવશે અહીંયા, અને આ આટલી થશે, તો આટલી જે વેલ્યુ આવશે એ આવશે, બરાબર, Vm cos ઓમેગા t1. અને પ્રવાહ માટે આટલી જે વેલ્યુ આવશે Im sin, માફ કરજો, અહીંયા sin ઓમેગા t1. અને આ જે વેલ્યુ આવશે sin ઓમેગા t1 પ્લસ π/2. બરાબર. તો આમ આપણને જેમ આ બંને સદીશો વર્તુળમાં આમ ભ્રમણ કરશે તેમ આપણને આ શું મળશે? પ્રવાહ અને વોલ્ટેજના વક્રો મળતા જશે. ચાલો, હવે પડી ગયા આટલી. ઓકે, ચાલો વાક્યો લઈએ. તો જો અહીંયા રીતે દોરેલો છે. તો અહીં પ્રવાહ ફેઝર I વોલ્ટેજ ફેઝર V કરતાં π/2 જેટલો આગળ છે. જ્યારે તેમને કોણીય આવૃત્તિ ઓમેગા સાથે વિષમઘડી દિશામાં ભ્રમણ કરવામાં આવે ત્યારે V બરાબર Vm sin ઓમેગા ટી અને I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2 દ્વારા રજૂ થતા અનુક્રમે વોલ્ટેજ અને પ્રવાહ મળે, જે આકૃતિ બીમાં તમને આપ્યા છે. તો માત્ર કેપેસિટરવાળા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં 1/4 આવતકાળ, બરાબર, 1/4 આવતકાળ T/4. તો આની સાબિતી તમને આગળના સેશનમાં કરાવી છે. જેટલો વહેલા સમયે તેનું મહત્તમ મૂલ્ય મેળવે છે. પ્રવાહ વોલ્ટેજ કરતાં કેવો છે? આગળ છે. વોલ્ટેજ મહત્તમ થાય એની પહેલાં કોણ મહત્તમ થાય? પ્રવાહ. ક્લિયર આટલું? બરાબર. ચાલો, તો ઇન્ડક્ટરની જેવું જ છે, સેમ, થોડો માઇનર ડિફરન્સ છે. ચલો, પાવરના સમીકરણો લઈએ. તો કેપેસિટરનો તત્કાલીન પાવર PC કહી દઈએ, I ગુણ્યા V. ચલો, આઈનું સૂત્ર આપણું છે Im cos ઓમેગા ટી, અને વોલ્ટેજનું સૂત્ર છે Vm sin ઓમેગા ટી. તો 2 વડે ગુણો અને 2 વડે ભાગો, તો Im Vm/2 ઇન્ટુ 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી. તો આવશે Im Vm/2 sin 2 ઓમેગા ટી. ચલો, આ થઈ ગયો પાવર. સરેરાશ પાવર, તો એક આવતકાળ પરનો સરેરાશ પાવર લઈએ, એને પણ PC કહી દઈએ. તો સરેરાશ Im Vm/2 sin 2 ઓમેગા ટી. તો PC ઇક્વલ ટુ Im Vm/2 સરેરાશ sin 2 ઓમેગા ટી. ચલો, હવે sin 2 ઓમેગાનું સરેરાશ 0, તો પાવર આમાં પણ 0. જેમ ઇન્ડક્ટરમાં પાવર 0 હતો તેમ આમાં પણ પૂર્ણ ચક્ર પર કેપેસિટરનો પૂરો પડાતો સરેરાશ પાવર 0. બરાબર. એક પૂર્ણ ચક્ર પર કેપેસિટરને પૂરો પડાતો સરેરાશ પાવર 0 છે. તો જેમ ઇન્ડક્ટરમાં પાવર 0, એનો અર્થ આપણે ભણી ગયા આખું કે ભાઈ મેગ્નેટ જે છે મેગ્નેટ તરીકે વર્તે, પ્લસ માઇનસ ચેન્જ થયા રાખે, પ્રવાહ ચેન્જ થયા રાખે, પાવર આ રીતે આવે. બરાબર. તો સેમ એ જ રીતે કેપેસિટરમાં પાવર 0 એનો અર્થ સ્પષ્ટ કરીએ. બરાબર. ચલો, કેપેસિટરમાં પાવર 0 એની આપણે ચર્ચા કરીશું. હવે ચલો, એની સમજૂતીમાં ફરીથી મેં 4 ભાગ કર્યા છે. બરાબર. એક ભાગ જે છે એ T/4 વાળો. બરાબર. ચાલો, હવે પહેલાં આ વોલ્ટેજ માટે વોલ્ટેજનું સમીકરણ આપણું હતું V બરાબર Vm sin ઓમેગા ટી. એટલે આ જે થઈ ગયો એ વોલ્ટેજ માટે થઈ ગયો. હું અહીંયા કલર થોડો ચેન્જ કરી નાખું. તો આ લેખ પણ દોરવાનો છે, તમારે શીખવાનો છે કઈ રીતે દોરવાનો તે. આ વોલ્ટેજ માટે. પછી પ્રવાહ માટે હતું I બરાબર Im cos ઓમેગા ટી. I બરાબર Im cos ઓમેગા ટી. તો ચલો, આ થઈ ગયો પ્રવાહ માટે. કોસ વિધેય બેઠો લીધો છે. પહેલામાં આપણે ખ્યાલ છે તમને, વચ્ચેથી શરૂઆત કરેલી લોકોએ, તમને મેં લેક્ચરમાં સમજાવ્યું હતું.
એક વચ્ચેના પોઈન્ટથી શરૂઆત કરેલી, જે પેલા આપણે આગળ આલેખ દોર્યા હતા ને એમાં. આમાં સેમ 0થી જ સ્ટાર્ટ થાય છે. ક્લિયર? ચાલો, હવે કેપેસિટરમાં મહત્વનું શું હોય? વિદ્યુત ભાર. તો Q બરાબર CB. પહેલામાં આપણે ફ્લક્સ લીધેલું, તો Q બરાબર C, V એટલે Vm sin ઓમેગા t. હવે એનો મતલબ એવો થશે કે આમાં વિદ્યુત ભાર છે એ વોલ્ટેજની જેમ જ ચેન્જ થશે. તો ચલો, એનો મતલબ કે વોલ્ટેજ જે છે આ રીતે આપણે લઈશું. તો જેમ વિદ્યુત ભાર જે છે એની કડા આપણે આ વિદ્યુત ભારનો ટૂંકમાં આલેખ થઈ ગયો. વોલ્ટેજની જેમ જ, અને એપ્રોક્સિમેટલી એની આસપાસ જ જઈએ. તો હવે આપણે પાવરની ચર્ચા કરવાની છે. પાવર, તે જો પાવર પહેલાં તો સમજો, ગઈ વખતે મેં થોડુંક તમને નહોતું સમજાયું. પાવરમાં જો 2 ઓમેગા ટી છે. અહીંયા પાવર જે છે એમાં શું છે? 2 ઓમેગા ટી. જ્યારે પ્રવાહ અને વોલ્ટેજમાં શું છે? ઓમેગા ટી. તો એમ કે પાવરની કળા આમની કરતાં કેવી છે? બમણી. કળા કેવી છે? બમણી. અથવા તો એમ કહી દો તમે, આવૃત્તિ પણ બમણી. આમાં ઓમેગા છે, જ્યારે ઓમેગા 2 ઓમેગા, એટલે આવૃત્તિ કેવી? બમણી. તો આપણે બે આલેખ હોય, ધારો કે એક આ આલેખ છે, બરાબર, આની આવૃત્તિ ધારો કે ઓમેગા છે અથવા તો એફ છે, તો એની કરતાં બમણી આવૃત્તિ, એટલે આનું એક સર્કલ પૂરું થાય ત્યારે બીજો જે છે એના 2 સર્કલ પૂરા થાય. 11મા ધોરણમાં આપણે કરાવેલું. તો પ્રવાહ અને વોલ્ટેજનું એક સર્કલ પૂરું થાય તો પાવરના કેટલા પૂરા થાય? 2. એટલે આગળનો વોલ્ટેજ છે એમાં પણ આવું હતું, જો 2 સર્કલ થયા. ક્લિયર? એટલે પાવરની આવૃત્તિ કેવી છે? બમણી છે. તો હવે જો કે પહેલું જે છે બરાબર, એમાં પ્રવાહ અને વોલ્ટેજ, જો આ પ્રવાહ આ વોલ્ટેજ બંને ધન છે. પહેલામાં બંને ધન, તો પાવર કેવો થાય? ધન. અને સાઇન વિધિ પ્રમાણે જ હોય. પાવરનું ધન મૂલ્ય, પાવર ધન એનો મતલબ શું? કે ઉર્જા સ્ત્રોતમાંથી શું કરશે? તે ઉર્જાનું શોષણ. ઇન્ડક્ટરમાં ભણી ગયા તે. પછી બીજામાં શું થાય? પ્રવાહ ઋણ, પણ વોલ્ટેજ ધન. બરાબર, પહેલું હતું એમાં શું હતું? વોલ્ટેજ ધન, પ્રવાહ ધન, તો પાવર ધન. હવે બીજામાં શું થાય? વોલ્ટેજ ધન, આ વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ, પ્રવાહ ઋણ, તો પાવર ઋણ. એટલે કેવું આવશે? નીચે. એટલે ઋણ પ્રવાહ એટલે શું કહેવાય? કે તે ઉર્જા પ્રાપ્તિ સ્થાનમાંથી જે ઉર્જાનું શોષણ કરેલું હતું તે ઉર્જા પ્રાપ્તિ સ્થાને પાછી આપે. પ્રાપ્તિ સ્થાનને ઉર્જા પાછી આપે. બરાબર. ચલો, પછી આ જે વિભાગ છે એમાં પ્રવાહ અને વોલ્ટેજ બંને નીચે, એટલે વોલ્ટેજ પણ ઋણ, પ્રવાહ પણ ઋણ, તો પાવર ધન. એટલે ઉર્જા પ્રાપ્તિ સ્થાનમાંથી ફરીથી ઉર્જાનું શોષણ કરે. અને છેલ્લું અર્ધચક્ર છે, આ છેલ્લું જે વિભાગ છે એમાં વોલ્ટેજ જે છે, વોલ્ટેજનો આલેખ જો, વોલ્ટેજ નીચે, પ્રવાહ ઉપર, વોલ્ટેજ ઋણ, પ્રવાહ ધન, તો પાવર ઋણ. એટલે પ્રાપ્તિ સ્થાનને ઉર્જા પાછી આપે. બરાબર. ચલો, હવે આનું અર્થ આખું થોડુંક ડિટેલિંગ અર્થઘટન કરી કે કેપેસિટર છે આ. બરાબર. તો ચલો, સેમ એ જ વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરીએ. ચાલો જોજો. પહેલો વિભાગ એટલે કે આ છે 0 થી 1, આ છે 1 થી 2, આ છે 2 થી 3, અને આમાં આપણે ચર્ચા કરશું 3 to 4. તો 0 થી 1 દરમિયાન શું થાય છે? પ્રવાહ વધે છે. જો માપો, જો પ્રવાહ વહે છે. તો ધારો કે કોઈ એક દિશામાં, ધારો કે આ દિશામાં પ્રવાહ વહે છે, બરાબર. તો કેપેસિટરની આ પ્લેટ કેવી થશે? ધન થશે. અને આ પ્લેટ કેવી થશે? ઋણ થશે. ચલો, આ એ અને આ બી, આ એ બી, આ એ બી, આ એ બી, બરાબર. પ્રવાહ પસાર થાય, પ્રવાહ પસાર થાય છે, બરાબર. બીજું, વોલ્ટેજમાં વધારો થતો જાય છે. તો વોલ્ટેજની સાથે વિદ્યુત ભારમાં પણ વધારો થતો જાય, મતલબ કે કેપેસિટર છે એ વિદ્યુત ભારિત થતું જાય છે. કેપેસિટર જે છે એ વિદ્યુત ભારિત થતો જાય છે. એનો વોલ્ટેજ VC બરાબર Q/C પ્રમાણે વધતો જાય છે. એ આપણે અહીંયા જોઈએ છીએ, બરાબર. ચાલો, પ્રવાહ ઘટતો ગયો. સેકન્ડ 1 to 2માં પાવરની ચર્ચા આપણે કરી ગયા, બરાબર. ક્યારે ધન ક્યારે ઋણ આપણે ચર્ચા કરી ગયા, એટલે બહુ ડિટેલમાં નથી જતો હવે. સેમ હવે શું થાય છે? પ્રવાહ ઘટે છે, પણ દિશા બદલાવે છે. એટલે પ્રવાહ ધારો કે આ દિશામાં જાય છે, તો આ પ્લેટ જે પહેલા ધન હતી, પ્રવાહ દિશા બદલાવશે એનો મતલબ કે હવે બોલો, આ ધન થતી જાય, આ ઋણ થતી જાય. પણ પહેલા એ ધન હતી, બી ઋણ હતી, બરાબર.
પણ જેમ હવે પ્રવાહ દિશા બદલાવશે, પ્રવાહ દિશા બદલાવે એટલે કે આમાંથી પહેલા ધન આમાં જાય, એટલે પહેલા બંને તટસ્થ થાય અને પછી શું થાય, પહેલા બંને કેવી થઈ, તટસ્થ થાય. એટલે જેમ પ્રવાહ આમ જતો જશે, જેમ પ્રવાહ જતો જશે, બરાબર, તેમ આનો ધન વિદ્યુતભાર ઘટતો જશે, આનો ઋણ વિદ્યુતભાર ઘટતો જશે. પડે ખબર? જેમ પ્રવાહ આમ જતો જશે તેમ આનો ધન ઘટતો જશે, આનો ઋણ ઘટતો જશે. પ્રવાહ જ્યારે બીજા વિભાગ પર પહોંચશે ત્યારે બંને કેવી થઈ જશે, તટસ્થ થઈ જશે. પ્રવાહ જ્યારે બીજા વિભાગ પર પહોંચશે, કમ્પ્લીટ બીજો ભાગ પર આવશે ત્યારે બંને તટસ્થ થઈ જશે. ચલો પછી હજી શું થાય છે, એ જ દિશામાં પ્રવાહ ચાલુ રહે છે. જો દિશા એની એ જ છે તો પ્રવાહ ચાલુ રહે છે. એટલે હવે શું થાય તો કે આ ધન થતી જાય, આ ઋણ થતી જાય. ખ્યાલ આવે? જે બી પ્લેટ છે કેવી થતી જશે, ધન થતી જશે, જ્યારે આ કેવી થતી જશે, ઋણ થતી જશે. બરાબર. ચાલો હવે જો પ્રવાહ દિશા ઉલટાવે છે, પ્રવાહ જે દિશા ઉલટાવે એટલે ફરી પાછું આમ જાય, એટલે ફરી પાછું શું થશે કે જે બી એ અને બી પ્લેટો હતી, બી પ્લેટ ધન હતી ને આ ઋણ હતી, તો આનો ધન વિદ્યુતભાર હવે આમાં જશે. એટલે બંનેમાં ધન વિદ્યુતભાર કેવો થાય, ઘટતો જશે. એટલે કે આમાં ધન ઘટી જશે, આમાં ઋણ ઘટી જશે. પડે ખબર? બરાબર. તો આમાં કેપેસિટર શું થશે, ચાર્જ થશે. પહેલા ભાગમાં કેપેસિટર ચાર્જ થશે, પછી કેવું થશે, ડિસ્ચાર્જ. પાછું અહીંયા કેવું થાય, ઉલટાયેલી દિશામાં ચાર્જ થાય અને ફરી પાછું અહીંયા કેવું થાય, ડિસ્ચાર્જ થાય. બરાબર. જો તો 0-1 દરમિયાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ વહે, એટલે કે આ દિશામાં પ્રવાહ વહે છે. તે 0 પાસે મહત્તમથી 1 પાસે શૂન્ય સુધી પહોંચે. હવે 0 પાસે મહત્તમ હતો, 1 પાસે 0 હતો. પ્લેટ એ ધન વિદ્યુતભારિત થાય છે ને જ્યારે પ્લેટ બી ઋણ વિદ્યુતભાર ક્યુ જમા થતો જાય છે. અને 1 પાસે પ્રવાહ શૂન્ય થાય ત્યાં સુધીમાં મહત્તમ થાય છે. 1 પાસે પ્રવાહ કેવો થાય, 0 થાય ત્યાં સુધીમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો થાય, મહત્તમ થાય. વોલ્ટેજ VC બરાબર Q/C વિદ્યુતભાર Q સાથે સમાન કળામાં હોય છે અને તેને મૂલ્ય 1 પાસે મહત્તમ હોય. 1 પાસે એટલે કે આ જે આપણો 1 છે તે વોલ્ટેજ મહત્તમ, પ્રવાહ 0, વિદ્યુતભાર એ મહત્તમ. જો બરાબર. પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન હોવાથી પાવર બરાબર IVC ધન છે. આ ચોથા ભાગના ચક્ર દરમિયાન સ્ત્રોતમાંથી ઉર્જાનું શોષણ થાય, કેપેસિટર વિદ્યુતભારિત થાય છે. કેપેસિટર વિદ્યુતભારિત થાય. ચલો ક્લિયર આટલું. હવે બીજું, 1 થી 2 દરમિયાન પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે, સંગ્રહિત વિદ્યુતભાર છીનવાઈ જાય છે. એટલે વિદ્યુતભાર હવે ઘટતો જાય છે. એટલે કે આ ચોથા ભાગમાં ચક્ર દરમિયાન કેપેસિટર વિદ્યુત વિભારિત થાય છે. એટલે કે વિદ્યુતભાર ઘટતો જાય, ડિસ્ચાર્જ થાય. વોલ્ટેજ ઘટે છે પરંતુ હજુ તે ધન જ હોય છે. પ્રવાહ ઋણ હોય છે અને તેમનો ગુણાકાર પાવર કેવો થાય, ઋણ થાય. તો 0-1ના ચોથા ભાગના ચક્ર દરમિયાન શોષેલ ઉર્જા આ ચોથા ભાગના ચક્ર દરમિયાન સ્ત્રોતને પાછી મળે, ઉર્જા સ્ત્રોતને પાછી મળે. 2-3 દરમિયાન પ્રવાહ I A થી B તરફ વહે છે. કેપેસિટરની વિરુદ્ધ ધ્રુવત્વ માટે વિદ્યુતભારિત થાય છે. એ આપણે કીધું કે હવે પ્રવાહ કેવા છે, આ A છે, આ B છે. પહેલા આ ધન અને આ ઋણ હતું, તો હવે શું થાય છે, પ્રવાહ આ દિશામાં વહે છે. બરાબર. A થી B તરફ પ્રવાહ વહે છે, ધ્રુવત્વ ઉલટાઈ જાય છે. એટલે કે બી પ્લેટ કેવી બને, ધન વિદ્યુતભારિત અને એ બને છે ઋણ વિદ્યુતભારિત. વોલ્ટેજ અને પ્રવાહ બંને ઋણ હોય છે, તેથી પાવર કેવો થાય, ધન. આ ચોથા ભાગના ચક્ર દરમિયાન, ચોથો ભાગ જે છે એના ચક્ર દરમિયાન ઉર્જાનું શોષણ થાય છે, કારણ કે પાવર ધન પાવર એટલે ઉર્જાનું શોષણ. 3-4 દરમિયાન 3 પાસે પ્રવાહ આઈની દિશા ફરી પાછી ઉલટાઈ જાય છે અને તે બી થી એ તરફ વહે છે. સંગ્રહિત થયેલ વિદ્યુતભાર છીનવાઈ જાય છે અને વોલ્ટેજનું મૂલ્ય VC ઘટે છે. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય છે ત્યારે 4 પાસે VC શૂન્ય બને છે, પાવર ઋણ છે. 2-3 દરમિયાનમાં શોષાયેલ ઉર્જા સ્ત્રોતને પાછી મળે છે, એટલે શોષાયેલી ચોખ્ખી ઉર્જા શૂન્ય હોય છે. તો આમ પાવર 0 એટલે શોષાયેલી ચોખ્ખી ઉર્જા 0. બરાબર. ચાલો, તો આટલું લખાણ હતું. તો આ થઈ ગયું કેપેસિટર વાળો વિભાગ. બરાબર. હવે આપણે ત્રણેયને ભેગા કરવાના છે, એટલે કે LCR, શ્રેણી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ. તો LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજનો સંબંધ મેળવો. હવે મેળવવા જેવું કશું છે નહીં, ખાલી લખી નાખો તો ચાલે એવું છે. તો R, L અને C એ ત્રણેયને શ્રેણીમાં જોઈન્ટ કર્યા છે. વોલ્ટેજ તો એના છે, V બરાબર VM sin ωt. બરાબર. હવે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ VR હોય, કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ VC હોય, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ VL હોય, તો કુલ વોલ્ટેજ V બરાબર શું આવશે, VL પ્લસ VC પ્લસ VR. બરાબર. તો V બરાબર, ચલો VL કેટલો, L di/dt
વીસી કેટલો ક્યુ બાય સી અને વીઆર કેટલો આઈ આર. બસ આ થઈ ગયો સંબંધ. બરાબર, ચલો ક્લિયર. તો હજી આપણે આગળ જવાનું છે એલસીઆર પરિપથમાં. બે થિયરીઓ તમને આપી છે, એલસીઆર અને એલસીઆર ત્રણેય સાથે હોય તો આના વ્યાપક સૂત્રો મેળવવાના છે. બે રીત મેળવવાના છે. એક રીત છે ફેઝરની રીતે મેળવીશું, ત્રણેના ફેઝર એકમાં દોરીશું. બીજી છે વૈશ્વિક ઉકેલ એવું કહેવામાં આવે. એક ફેઝરની રીત છે ને એક વૈશ્વિક રીત છે, બંનેમાં આપણે સેમ સૂત્રો જ ચર્ચા કરીશું. બરાબર, તો નેક્સ્ટ સેશનમાં લઈશું. આજના સેશનમાં ખાલી આટલું જ રાખીએ. થેન્ક યુ.